उपयोग करी इनको बंद करना। सस्तु शब्दનો ઉપયોગ કરી અને એમ કહ્યું કે જે મોટા મોટા જ્ઞાનીઓ હતા, મોટા મોટા વિદ્વાનો હતા, આ કલિકાલે સૌથી પહેલા પ્રભાવ દેખાયો તો એમની ઉપર દેખાયો. બોલે કેમ? બોલે બીજા બધા પ્રકારના લોકો તો ખાલી એમને ફોલો કરવા વાળા છે, પણ જે ડાયરેક્શન આપવા વાળો હોય એનું જ દ્રષ્ટિ બદલી જાય તો પછી જે સામે ચાલવા વાળા છે એટલે બધા ખાડા પડવાના છે. કારણ કે બીજા બે પ્રકારના લોકો છે કેવા છે? બોલે પ્રવાહ જેવા. જ્યાં વાળનારો વળે ત્યાં એ બધા જાય, જ્યાં ફેરનારો ફેરે ત્યાં બધા જાય. એમનો સ્વભાવ કેવો છે? પેલા ભેડ બકરી જેવો. ઘણી વાર કહેતો હોઉં કે ક્લાસની અંદર ટીચર રોજ ભણાવે, બધા આન્સર આપે, પણ લાસ્ટ બેન્ચમાં એક છોકરો બેસે ક્યારે આંગળી ઊંચી ન કરે. અને એકવાર ટીચરે પ્રશ્ન પૂછ્યો કે બતાવો એક વાળાની અંદર 25 ઘેટા બકરા છે, એમાંથી એક બહાર જાય તો કેટલા રહે? અને લાસ્ટ બેન્ચમાં બેસેલા છોકરાએ આજે આંગળી ઊંચી કરી. અને ટીચરને લાગ્યું હવે તો સીધો હું ગંગાજીમાં સ્નાન કરવા જાઉં, તીર્થયાત્રા કરવા નીકળી જાઉં, સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લઈ લઉં. મારી આખી આટલા વર્ષોની મહેનત સફળ થઈ ગઈ કે આજે આ છોકરાએ આંગળી ઊંચી કરી. આજે જઈને નારિયેળ વધેલું પેલા મંદિરમાં જઈને પ્રસાદ વાટીશ અને પછી મારા ઘરના કામ કરીશ. આ છોકરાએ આંગળી ઊંચી કરી. એમ વિચાર કરીને છોકરાને પૂછ્યું, હા બેટા બતા, આજે બહુ રાજી થયું તારા ઉપર. તો ટીચર પ્રશ્ન શું હતો? બોલે એ જ કે એક વાળાની અંદર 25 ઘેટા બકરા હોય, એક બાર જાય તો કેટલું રહે? છોકરો કે એક કે ન રહે. ટીચર કે તું મૂર્ખો ને મૂર્ખો રહ્યો, 25 માંથી એક જાય તો 24 રહે કે ન રહે? છોકરો કે ટીચર આપ ગણિતના ટીચર છો, ગણિત જાણો છો, અને હું ગોવાળો છું, હું ઘેટા બકરાનો સ્વભાવ જાણું છું. એક બાર ગયું, બીજા અંદર રહે, પાછળ બધા. તો દુનિયાના બીજા બે પ્રકારના લોકો કેવા છે કે એક પ્રકારનો જે લોકો છે જ્ઞાનીઓ, એ જે કહે એને ફોલો કરવા વાળા, પછી એ વિચાર પણ ન કરે કે સોચે પણ નહીં, એને કીધું એટલે કરવાનું. અને કલિકાલનો સૌથી પહેલો પ્રભાવ થયો એટલે મોટા મોટા વિદ્વાનોની દ્રષ્ટિમાં આવ્યો, મોટા મોટા જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કલીનો પ્રભાવ થયો. અને જ્યારે એ જ લોકોને ભરમાવા વાળા થઈ ગયા તો સાધારણ લોકો તો ખાલી એનું અનુસરણ કરવા વાળા હતા. અને જ્યારે એ લોકો જ મોટા વિદ્વાનોની દ્રષ્ટિમાં કલી આવ્યો અને એ પોતે ભગવાનને અલગ કરીને અને પોતાની પૂજાવા લાગ્યા, પોતાને જ પ્રભુની જગ્યાએ સ્થાપિત કરવા લાગ્યા, ત્યારે એ વાત અહીંયા આવી કે અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ. મને કહે કે કરતા પણ આજે એવો છે કે સૌથી પહેલા મોટા મોટા જ્ઞાનીઓની દ્રષ્ટિ બગડી, અને જ્ઞાનીઓની દ્રષ્ટિ બગડી અને જ્ઞાનીઓ જ માર્ગમાંથી વિચલિત થયા તો સાધારણ લોકો તો એ જે કરે એમ કરવાના હતા. અને જ્યારે એ લોકો જ ખોટી રીતે માર્ગદર્શન આપવા લાગ્યા તો સાધારણ લોકો તો પ્રવાહમાં તણાવવા લાગ્યા. અને જ્યારે દિશા બતાવનાર દિશા ભૂલી જાય ત્યારે સાધારણ લોકોનું શું થાય? એક માણસ કાનમાં હું દુખતું હતું અને સંભળાતું નતું, અને સંભળાતું નતું એટલે ઈએનટી સર્જન પાસે ગયો, અને જ્યાં ઈએનટી સર્જન પાસે ગયો ત્યાં બોર્ડ લખ્યું હતું, જરા મોટેથી બોલજો, ડોક્ટર જરા ઓછું સાંભળે છે. અને એ ટાઈપના સર્જન મળવા લાગ્યા. માટે એવી દશા થઈ ગઈ કે ન તો એ જ આગળ વધે ન બીજા કોઈને આગળ વધારવા દે. અને જ્યાં અહંકારની અંદર આવીને હું કહું એ જ સાચું, હું કહું એ જ સિદ્ધ, હું કહું એ જ સિદ્ધાંત, હું કહું એ જ પ્રણાલિકા, હું કહું એ જ સીમા આજ્ઞા, અને એમ જ્યારે હું આવવા લાગ્યું અને મહાપ્રભુજી અને ઠાકોરજી ભૂલાવા લાગ્યા ત્યારે વસ્તુ ગડબડ થવા લાગી. જેની તરફ વાળવાના છે એને તરફ વાળવાનું છોડીને પોતાની પાસે રોકવાની વાત આવી જાય ત્યારે ગડબડ થવા લાગી. થયું પણ એવું અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ. આજે કરતા એવો છે કે આ દુનિયામાં બધું ભૂલાવું બહુ સહેલું, પણ આઈ એવો છે ને, આ ઇઝ ઓલવેઝ કેપિટલ. આ હંમેશા કેપિટલ આવે. સીધી લાઈન ચાલતી હોય પણ આઈ લખી એટલે કેપિટલ જ લખવું પડે. કારણ એટલો બધો વાલો છે, એટલો બધો પ્રિય છે કે એને નાનો કોઈ જોઈ જ ના શકે. એ હંમેશા કેપિટલ જ હોવો જોઈએ. અને કેપિટલ સિવાય આપણે આઈને સહન ન કરી શકીએ. અને એટલા માટે અહીંયા કહ્યું અહંકાર વિમૂઢેષુ. આ અહંકાર પણ એવો છે ને, હજુ ઘણી વાર પ્રવચનમાં કહેતો કે આ
આખા દુનિયાનું સર્જન પ્રભુએ કર્યું અને દુનિયાનું સર્જન કરી પ્રભુ દુનિયામાં જ ખોવાઈ ગયા. માટે ભક્તો શું કહે કે આખા દુનિયાનું સર્જન કરી દુનિયાનો સર્જનહાર પોતાની કૃતિમાં જ ખોવાઈ ગયો. માટે એ ખોવાયેલા પ્રભુને જો શોધવું છે તો આપણે પણ ખોવાની કળા શીખવી પડે. અને આપણે પણ ખોવાની કલા એટલે આપણા આઈને, આપણા ઈગોને દૂર કરવું પડે. કોઈ ભક્ત જઈને પ્રભુને કહ્યું કે પ્રભુ, આઈ વોન્ટ હેપીનેસ, મારે આનંદ જોઈએ છે, મારે સુખ જોઈએ છે. ભગવાન કે આનંદ તો મેં તને આપ્યો છે, પણ એના વચ્ચે તે બે પથરા નાખી દીધા. પેલું કે કયા પથરા? તો કહે આઈ અને બીજું વોન્ટ. આઈ એટલે ઈગો અને વોન્ટ એટલે ડિઝાયર. આ બે પથરા તે નાખ્યા, એને કારણે મળેલા આનંદને, મળેલી ખુશીને તું ભોગવી શકતો નથી. અને એટલા માટે કહું, અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અને જ્યારે અહંકાર આવવા લાગ્યો અને અહંકારને કારણે એક કર્તાપણાનો ભાવ ખોવાઈ ગયો. આ પ્રભુને ગમે એ કરવાનું છોડીને જગતને ગમે એ ભાવ આવી ગયો. અને જ્યાં પ્રભુનો સુખનો વિચાર ગયો અને લોકોને રીઝાવવાનો વિચાર આવ્યો, ત્યાં પછી ગડબડ થવા લાગી. એટલે કહું, અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે કહું, અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એક સાથે અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કહે કે જ્યાં કરતા ઉત્તમ હોય તો કાર્યનું ફળ મળે, પણ કરતા એવો થયો કે જેના મનની અંદર મદ આવી ગયો અને ભગવદ ગુણગાન છોડી પોતાના ગુણગાન વધારે કરવા લાગ્યો. મોટા મોટા વક્તાઓ હતા, એ વક્તાઓની અંદર પણ કલિકાલ એવો આવ્યો કે પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું છોડીને મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આમ કર્યું, આમ કરે, મેં આમ પ્રવૃત્તિ કરી. અને પ્રભુના ગુણગાન છોડી જ્યાં પોતાના ગુણગાન થવા લાગ્યા અને પ્રભુ સાથે જોડવાની જગ્યાએ જ્યાં પોતાની સાથે જોડવાની વાત આવી ગઈ, ત્યાં પણ ગડબડ થઈ ગઈ. થયું પણ એવું, મોટા મોટા જ્ઞાનીઓની ઉપર કલયુગ આવ્યો એટલે બસ પ્રભુના ગુણગાન છોડી મને આટલી ખબર પડે ને મને આટલું આવડે ને હું આટલું જાણું અને હું આટલો ભણેલો ને હું આટલો જ્ઞાની, બસ આની અંદર જ મોટા મોટા જ્ઞાનીઓ અટવાઈ ગયા. અને પ્રભુના જે ગુણગાન થવા જોઈએ, પ્રભુની લીલાનું જે જ્ઞાન થવું જોઈએ, એ જ્ઞાન અટકવા લાગ્યું. અને એટલા માટે અહીંયા કહ્યું, અહંકાર વિમૂઢેષુ સસ્સુ પાપાનુવર્તિષુ. અને મોટા મોટા જ્ઞાનીઓ પણ પાપ કાર્ય કરવા લાગ્યા
અને એવો એમનો મેન્ટાલિટી થઈ ગઈ કે લાભ પૂજાર્થ યત્નેષુ, પોતાને લાભ થાય તો જ પૂજા કરવા માટે, પોતાને લાભ થાય અને પોતાની પૂજા થાય એના માટે જ્ઞાન પ્રયત્ન કરવા લાગ્યા. અને કહે આ જ્ઞાનીઓની બુદ્ધિ બગડવાનું કારણ શું? બે કારણ આપ્યા. એક તો સંગ દોષ અને બીજું કયું અન્ન દોષ. આ બે દોષોને કારણે, સંગ દોષ અને અન્ન દોષ, આ બે દોષોને કારણે એ મોટા મોટા જ્ઞાનીઓની બુદ્ધિ પણ ચલિત થઈ અને એ પણ આ કારણની અંદર જોડાયા. અને હરિયાય મહાપ્રભુજી પણ કહે કે કરતા કોને કહેવાય? તસ્ય સેવા મનોવિતો યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે. શિક્ષાપત્રની અંદર હરિયાય મહાપ્રભુજી કહે કે કરતા એને જ કહેવાય કે જ્યારે કોઈ પણ ભગવદ કાર્ય કરે એમાં ન ફલાર્થમ, એમાં કોઈ ફળની આશા નહીં, ન ભોગાર્થમ, એમાં કોઈ ભોગની કે સુખની આશા નહીં, અને ન પ્રતિષ્ઠાની આશા, એવી રીતે કાર્ય કરે એ સાચો કરતા કહેવાય. આપણને લાગે કોઈ પણ અપેક્ષા વિના કામ કરવાની વાત હરિયાયજી કરે, પણ આ દુનિયામાં અપેક્ષા વિના કોઈ માણસ કામ જ ન કરે. यदि इंसान कोई काम करवा जई રહ્યો છે, ચાહે સારું કરે કે ખોટું કરે, પણ એ કરે છે ત્યારે કે જ્યારે સામે કોઈ ફળ દેખાતું. આ જગતમાં જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ હોય કે અજ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ હોય, એ પણ કોઈ કાર્ય કરે, એ પણ પ્રવૃત્તિ કરે તો ત્યારે કરે કે જ્યાં કોઈ ફળ દેખાતું હોય. ભગવાન ગીતાજીમાં કહે છે કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. ભગવાન પણ ગીતાજીમાં કહે ને કે તું ખાલી કર્મ કર પણ ફળની ચિંતા ન કર. આપણને લાગે ભગવાન પણ આવી વાત કરે, હરિયાજી પણ વાત કરે. હવે જો માણસ કર્મ કરે અને ફળની ચિંતા કરવાની નથી તો દુનિયામાં કામ થવાના બંધ થઈ જાય. દુનિયામાં કોઈ પણ કામ થઈ રહ્યા છે તો એટલા માટે થાય છે કે સામે ફળની આશા છે. ચાહે તમે કોઈ કામ કરો, વ્યવસાય કરો, પ્રવૃત્તિ કરો, તો કેલ્ક્યુલેશન એમાં હોય કે આટલું કરીશું તો આટલું એમાં પ્રાપ્ત થશે. પણ ભગવાન જો કહેતા હોય, હરિયાજી કહેતા હોય કે કામ કરો પણ ફળની આશા ન રાખો, તો માણસ ફળની આશા વિના કામ જ નહીં કરે. સારા કાર્ય થવાના બંધ થઈ જશે, સારા કાર્ય થવાના અટકી જશે. તો ભગવાને આટલી મોટી વાત કેમ કરી? ઘણી વાર જન્મમાં કહેતો પણ હોય કે તમે અહીંયાથી ક્યાંક ભજમાં ગયા હોય યાત્રા કરવા માટે, અને આટલો બધો સામાન લઈને ગયા હોય યાત્રાનો, અને જ્યાં સ્ટેશન પર સામાન મૂક્યો અને કુલી આવ્યો, તમે બધો સામાન ઉચકી લે, તમારી ભારે ભારે 500 બેગો અને માથે ઉચકી, કહેશે આટલી ભારે ભારે બેગો ઉચકી તો છે, એના બદલામાં તમે શું આપશો? અને તમે કહો કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ. તું ખાલી કર્મ કર, ફળની ચિંતા ન કર. આવું કહો તો શું કહેશે? એટલે બેગ લઈને તમારા માથે મારશે. એ પણ કર્મ એટલા માટે કરે છે કે સામે એને ફળની આશા છે. તો ભગવાને એટલી મોટી વાત કેમ કહી દીધી કે તું કર્મ કર, ફળની આશા ના રાખ? તો ભગવાન કહે છે કે તું કર્મ કર, ફળની આશા પણ રાખ, પણ તે જે મનમાં વિચાર્યું છે એ જ ફળ તને મળવું જોઈએ, એ કન્ડિશન ન રાખ. આપણે કાર્ય કરીશું તો ફળ તો મળવાનું જ છે, પણ એક સ્ટુડન્ટનો અધિકાર કેટલો કે પેપર લખે, પણ પેલો વિચાર કરે હું પેપર લખું પણ ત્યારે લખું જ્યારે મને 100 માંથી 100 મળે તો જ. ટીચર શું કહે છે કે પેપર લખવાનું કામ તારું અને માર્ક્સ આપવાનું કામ બોલ્યા તો છોકરી યાદ રાખજો. પ્રભુ આપે આ કેમ ના આપ્યું? પ્રભુ આપે આ કામ અમારું કેમ ના કર્યું? ત્યારે પ્રભુ પણ એમ જ કહેતા હોય કે પેપર લખવાનું કામ તમારું અને માર્ક આપવાનું કામ. એટલા માટે જો હરિયાજી પણ કહે કે કાર્ય કરો પણ કોઈ ફળની આશા નહીં, કાર્ય કરો પણ કોઈ ભોગની આશા નહીં, કાર્ય કરો પણ પ્રતિષ્ઠાની આશા નહીં, તો એવા સમર્પિત થઈને જ્યારે કાર્ય થાય ત્યારે એ કર્તાની અંદર કંઈક કર્યાનું પરિણામ આપણને મળે. પણ એવો કર્તા આજે ગોતવો ક્યાં કે જેની અંદર ફળની કામના નહીં, જેની અંદર કોઈ પ્રતિષ્ઠાની કામના નહીં, જેની અંદર કોઈ લાભની કામના નહીં, એવો કર્તા દુનિયામાં મળે? શું હા કે ના? જો વાહ, એવો કરતા ગોતવો ક્યાં? એવો કરતા મળી પણ ન શકે. અને એવો કરતા જો ન મળે તો પછી કરતા હોવાની વાત ક્યાં રહી? અને આ અહંકાર એટલો બધો તીવ્ર છે કે મોટા મોટા માણસોને ક્યારે આવીને ઘેરી લે ને કોઈને ખબર ન પડે. અને આ અહંકારને કારણે જ આપણા જીવનની અંદર બધી બુરાઈ આવી. હવે જો તમને કોઈ ગ્લાસમાં દૂધ આપે અને એમાં મિશ્રીનો આટલો મોટો ડળો આવે ને, એ દૂધની અંદર મિશ્રીનો ડલો નાખીને તમને તરત કે આ દૂધ પીઓ, અને તમે દૂધ પીશો તમને દૂધ કેવું લાગશે?
મિશ્રી તો નાખી છે અંદર. મિશ્રી તો નાખી છે અને તરત પીશો તો પણ તમને ફીકું લાગશે. કેનાર કહે છે કે હમણાં તો મેં મારા હાથે મિશ્રી નાખી છે તો એ ફીકું કેમ લાગે? બોલે મિશ્રી નાખી તો છે પણ હજી ગાંગડો ઓગળ્યો નથી, અને ગાંગડો ઓગળ્યો નથી માટે દૂધ ફીકું લાગે છે. એમ આપણા જીવનની અંદર પણ આ સંસાર આપણને ફીકું લાગે ત્યારે માનવું આપણો અહંકારનો ગાંગડો હજી ઓગળ્યો નથી. અને જે દિવસે અહંકારનો ગાંગડો ઓગળશે ત્યારે આ સંસાર રૂપી દૂધની અંદર મધુરતા આવશે. ત્યારે આ સંસાર રૂપી દૂધની અંદર આપણને મધુરતાનો અનુભવ થશે. અને માટે કહે કે ના કાળ અનુકૂળ રહ્યો, ના કર્તા અનુકૂળ રહ્યો, ના સ્થાન અનુકૂળ રહ્યું, ના તીર્થો અનુકૂળ રહ્યા અને ના કર્તા અનુકૂળ રહ્યો. તો આ જીવનું કર્તવ્ય શું? જીવ કરે તો શું કરે? એ જ કહ્યું કે કૃષ્ણૈવ ગતિર્મમ. જીવનું કર્તવ્ય શું રહ્યું? એક જ વસ્તુ કહી કે કૃષ્ણ એવ ગતિર્મમ. અને કૃષ્ણ સિવાય આપણો બીજો કોઈ આધાર નથી. કૃષ્ણ સિવાય આપણી બીજી કોઈ ગતિ નથી. કૃષ્ણ સિવાય આપણી બીજી કોઈ મતિ નથી. અને આ કૃષ્ણ છે પણ એવા કે એની પાસે જશો તમને ખેંચી લેશે, એની પાસે જશો તમને પોતાને કરી લેશે. હું તો ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં કે આ કૃષ્ણ એવા છે કે એને રીઝાવવા માટે કોઈ સાધનની જરૂર ન પડે. કૃષ્ણ એવા છે કે જેના ઉપર કૃપા કરવાનો વિચાર કરે એ જીવના અધિકારને પણ ન જુએ. મને યાદ છે થોડા સાંજ પહેલા યુરોપ ગયા હતા, ત્યાં મને કોઈ વાત કરી એ દેશની. ત્યાં યુરોપિયન કોઈ કન્ટ્રીની અંદર જ એક કન્ટ્રીની અંદર ત્યાં કોઈ એક ઇંગ્લિશ માણસ રહેતો હશે અને અંગ્રેજને એવી તકલીફ થવા લાગી. એ જ્યારે પણ એકલો બેઠો હોય એની પાસે એક નાનો પણ છોકરો આવે, એનો હાથ પકડી એને હલાવે અને કહે કે મારા માટે તું ઘર બનાવ. હવે કોઈ પણ બીજો વ્યક્તિ આવે તો છોકરો બીજા કોઈને દેખાય ને ખાલી આને દેખાય. એટલે અંગ્રેજ થઈ ગયો આ છોકરો છે કોણ? ને જ્યારે હું એકલો બેઠો હું ત્યારે મારી પાસે આવે છે અને પાસે આવીને મને કહે મારા માટે ઘર બનાવ. હેરાન થઈ ગયો. અને પછી તો આ વાત એટલી વધી ગઈ કે પહેલા તો જ્યારે એકલો બેઠો હોય ત્યારે આવે અને હવે તો એ સપનામાં પણ આવવા લાગે. જેવી આંખો બંધ કરે અને પેલો છોકરો આવે અને આવીને કહે કે તું મારા માટે ઘર બનાવ. અને પેલો એટલો હેરાન થઈ ગયો કે દિવસ કંટાળીને છેલ્લે પોલીસમાં કમ્પ્લેન કરવા માટે ગયો. પોલીસ કે શું થયું? બોલે એક છોકરો છે, પીળા રંગના કપડા પહેર્યા હોય છે અને ફેધર હોય, પીકો ફેધર હોય છે અને મારી પાસે આવે છે અને આવીને મને હાથ પકડીને કહે છે કે મારા માટે અહીંયા ઘર બનાવો ને બનાવ. હવે પોલીસ વિચાર કરે કે જેવું વર્ણન આણે કર્યું કેવો સાંભળો છે, લગભગ 10-12 વર્ષનો 10-11 વર્ષનો હશે અને પીળા રંગના કપડા પહેર્યા હોય છે. બોલે આવો છોકરો તો આખા દેશમાં કોઈ દેખાતો નથી. આવો છે કોણ છોકરો? પેલો કે આ જ છોકરો છે અને મને એવું હેરાન કરી નાખ્યો છે. જરાક હું એકલો પડું ને મારી પાસે આવે મને માટે ઘર બનાવો ને બનાવ. અને એટલી દશા વધી ગઈ, કોઈને કહેવાતું નથી, પોતે સહેવાતું નથી. પણ એક દિવસ શું થયું, એ પોતાની કાર લઈને રોડમાં જતો હતો અને દિવસ પણ હતો જન્માષ્ટમીનો. અને એ દિવસે કોઈ સંપ્રદાયના લોકોની જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળતી હતી. અને જેવો આ અંગ્રેજ ત્યાંથી પસાર થયો અને બગ્ગીમાં બેસેલા ઠાકોરજીના ચિત્રના દર્શન એને કર્યા. અને જેવા દર્શન કર્યા કાર સીધી સાઈડમાં પાર્ક કરી અને ભાગતો કે આ છોકરો છે મને હેરાન કરે છે આટલા દિવસથી. તેની સેવા કરવાવાળા પૂછે શું વાત કરો છો? બોલે હા આટલા દિવસ થયા છે મને હેરાન કરી નાખ્યો છે. જરાક મારી આંખો બંધ થાય મને આવીને કે મારા માટે ઘર બનાવ. એકલો બેઠો હું ને આવીને કે મારા માટે ઘર બનાવ. આ કોનો દીકરો છે? એમણે પૂછ્યું ખરેખર કહો છો કે તમને આ મળવા આવે છે? બોલે હા. કોણ છે આ? કહે આ અમારા ભગવાન છે. તમને ક્યારથી કહે છે? બોલે છેલ્લા 2 મહિનાથી. કે છેલ્લા 2 મહિનાથી એમનું મંદિર બનાવવા માટે આ ગામમાં જગ્યા ગોતીએ છે. અને અંગ્રેજ પાસે મોટા ખેતરો હતા. ને જ્યાં ખબર પડી કે મારી પાસે આવીને આ કહેનારો એ બીજો કોઈ પણ સ્વયં કૃષ્ણ છે અને જેને હું જાણતો નથી, જેને મેં ક્યાં જોયા નથી, અને એને મારા કૃપા કરી અને કહેવાય એને જેટલા પણ પોતાના ખેતરો હતા બધા ત્યાં ડોનેટ કર્યા. અને આજે ત્યાં એટલું ભવ્ય મંદિર છે અને એની અંદર 18,000 ઝાડ રોપ્યા છે અને 18,000 ઝાડમાં ભાગવતનો એક શ્લોક આખું ભાગવત બંને દેશમાં બનાવ્યું છે. વિચાર કરો, આ કૃષ્ણ જેની ઉપર કૃપા કરવાનો વિચાર કરે, આ કૃષ્ણ જેને હરણ કરવાનો વિચાર કરે, કૃષ્ણ જેને વરણ કરવાનો વિચાર કરે, આ ઇટલીની અંદર
જેના ઉપર કૃપા કરવાનો વિચાર કરે એના ઉપર કૃપા થાય. અને આપણા પ્રભુ કેવા છે, ક્યારેક કોઈને પોતાના ગુણોથી ખેંચે, ક્યારેક પોતાની સુંદરતાથી ખેંચે. એટલે તો આપણા દયારામભાઈ બધી વાત કરે છે. એક સખી નવી બનીને આવી હતી અને સાસુએ કહ્યું કે કંઈ પણ થાય પણ આને પ્રભુના દર્શન કરવા ન દીધી. અને પ્રભુના દર્શન કર્યા અને પ્રભુના રંગે રંગાઈ. અને એ પણ એની રતિ, મતિ અને ગતિ ત્રણેય કૃષ્ણમાં થઈ. કારણ કે પ્રભુનું સ્વરૂપ કેવું છે. દયારામભાઈ પણ કહે છે ને, શોભા સલૂણા શ્યામની તુજોને સખી, શોભા સલૂણા શ્યામની, શોભા સલૂણા શ્યામની તુજોને સખી, શોભા સલૂણા શ્યામની, શોભા સલૂણા શ્યામની તુજોને સખી, શોભા સલૂણા શ્યામની. શોભા સલૂણા શ્યામની તુજોને સખી, શોભા સલૂણા શ્યામની, કોટી કંદર્પને લગાડે એનું મુખડું, 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 એકી પડી છે કલા કામની, ઓ એકી પડી છે કલા કામની, તુજોને સખી, શોભા સલૂણા શ્યામની. શોભા સલૂણા શ્યામની તુજોને સખી, શોભા સલૂણા શ્યામની. આ બધાને વધારે કૃષ્ણાંજલિનું વાણી કરતા કરતા ક્યારેક આપણને પણ પ્રભુની એ શોભાના દર્શન થાય. સદગુણ સાગર નટવર નાગર, સદગુણ સાગર નટવર નાગર, બલિહારી હું એના નામની, ઓ બલિહારી હું એના નામની, તુજોને સખી, શોભા સલૂણા શ્યામની, શોભા સલૂણા શ્યામની તુજોને સખી, શોભા સલૂણા શ્યામની. બધાની તાળીઓનો ભાવ નહીં. આવતી તાળીઓમાં યાદ રાખે. કોટી આભૂષણ તેરે ભૂષણ, કોટી આભૂષણ તેરે ભૂષણ, ઈ માત
अनुपम हल मेरो अति रसियो अनुपम हल मेरो अति रसियो अनुपम हल मेरो अति रसियो जीवन दया राम तुझे सखी शोभा करुणा सामनी जीवन मोहि दया रामनी ओ जीवन मोहि दया रामनी तुझे सखी शोभा करुणा सामनी शोभा करुणा सामनी तुझे सखी शोभा करुणा सामनी शोभा करुणा सामनी तुझे सखी शोभा करुणा सामनी कोटि कंदर्प ने लजाड़े नु मुखड़ू कोटि कंदर्प ने लजाड़े नु मुखड़ू परिचय करा सामनी तुझे शोभा करुणा सामनी परिचय करा सामनी ओ परिचय करा सामनी तुझे सखी शोभा करुणा सामनी शोभा करुणा सखी शोभा करुणा सामनी शोभा करुणा सामनी तुझे सखी शोभा करुणा सामनी अनुपम हल मेरो अति रसियो 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 जीवन मोहि दया राम तुझे सखी शोभा करुणा जीवन मोहि दया रामनी ओ जीवन मोहि दया रामनी तुझे सखी शोभा करुणा सामनी शोभा करुणा सामनी तुझे सखी शोभा करुणा सामनी शोभा करुणा सामनी तुझे सखी शोभा करुणा सामनी 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 तुझे सखी शोभा करुणा सामनी शोभा करुणा सामनी तुझे सखी शोभा करुणा सामनी અને એવી શોભા દ્વારા જે પોતાના જીવોને હરી લે, બધાના મનને વરી લે અને બધાને પોતાના કરી લે એવા કૃષ્ણનો આશ્રય કરવો એ જ આપણા માટે એકમાત્ર ઉપાય છે એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. તો આજે આ પાંચમું દર્શન કરી આગળના શ્લોકોનું દર્શન આપણે કાલે કરીશું જો ટાઈમસર આવી ગયા તો. એટલા માટે આટલું જ કરીએ. આજે આપણા સ્તરને વિરામ આપીએ અને પછી કાલે ટાઈમ કેટલા વાગ્યાનો છે? 4:30 નો. 4:30 આવી ગયો તો ઘણું છે. તો કાલે જેટલા સમયસર આવશો એટલું કૃષ્ણાશ્રય શ્રવણ કરી શકશો. એટલા માટે આજના સ્તરને આપણે વિરામ આપીશું અને કાલે ચિંતા ન કરતા કૃષ્ણાશ્રયના એક એક શ્લોકનું દર્શન આપણે કરીશું. બરાબર? કઈ બાકી નહીં રહે. કારણ કે આખા કૃષ્ણાશ્રયનો હાર્દ એટલો જ છે, કૃષ્ણ એવ. અલગ અલગ પ્રકારે શ્રી મહાપ્રભુજી આપણને સંસારની અસારતા બતાવી છે. જેમાં આપણું મન છે, જ્યારે એ જાણીએ એ ખોટું છે ત્યારે સાચી જગ્યાએ લાગે અને સાચી જગ્યા કૃષ્ણ એવ ગતિર્મમ છે. અને એ સિદ્ધ કરવા માટે દરેક જગ્યાએ ફસાયેલું મન કોઈનું તીર્થમાં લાગ્યું છે, કોઈનું પોતાના કરતાપણામાં લાગ્યું છે,
કોઈનું આ દેશમાં, કોઈનું કાળમાં લાગ્યું છે, એ દરેકમાં લાગેલા મનને ભગવાને પોતાનામાં ખેંચવા માટે શ્રી વલ્લભે આ કૃષ્ણાશય ગ્રંથ આપ્યો. તો આપણે આ બે દિવસોમાં સંસારની અસારતા જોઈ, હવે કાલે કૃષ્ણની સારતા અને કૃષ્ણની મધુરતાનું દર્શન આપણે કરીશું. એટલે સંસારનું ફીકુપણું અને કૃષ્ણનું મધુરપણું, એ મધુરાધિપતે અખિલમ મધુરમના દર્શન આપણે કરીશું. અને એટલું જ કહી મારી આજની વાણીને અહીંયા વિરામ આપું. આગળની સૂચનાઓ સૌભાઈ આપશે બધાને. બોલે કૃષ્ણ કનૈયા શ્રી વલ્લભાધીશ કી જય. આવતીકાલ ખૂબ પાવન દિવસ, એકાદશીનો દિવસ, અને આવતીકાલે કૃષ્ણાષ્ટમીનો પૂર્ણાહુતિનો દિવસ. આવતીકાલે 4:30 વાગે શનિવાર વૈષ્ણવ 7 આપશે તો 4:30 વાગે ચાલુ કરી દઈશું કથા. આવતીકાલે એકાદશી એટલે મહાપ્રસાદમાં પણ કાલે એકાદશીનું જ બધા વૈષ્ણવોને મળશે, બધાની નોંધ લે. આવતીકાલે કિચનમાં મહાપ્રસાદ એકાદશીનો જ બધાને પ્રસાદ મળશે. આવતીકાલે પૂજ્ય જેજેની પ્રેરણાથી આવતીકાલે પણ એક ખૂબ મધુર મનોરથ, નાવ મનોરથ. આવતીકાલે સવારના 9 વાગે આપણે ગઈકાલે જાહેર કર્યું હતું એ રીતે એક બે વૈષ્ણવોની પૂછપરછ આવી હતી. તો કાલે સવારના 9:30 દરમિયાન જે વૈષ્ણવને ઠાકોરજી પૂછતાવાના હોય તો પાછળ અમિતભાઈ બેઠેલા છે, અવશ્ય અમિતભાઈને નામ લખાવી દેજો. આપણને એક બે ફોન આવેલા હતા, એ વૈષ્ણવ અહીંયા હોય તો તમારા નામ અવશ્ય લખાવી દેજો. આવતીકાલે સવારના 9:30 વાગે પધરામણી પણ, 9:30 વાગે બ્રહ્મસંબંધ દીક્ષાની પણ વ્યવસ્થા કરેલી છે. અને એના માટે આજે જે તમારે જે લેવાના છે, જેને આજે જે ફરજિયાત પાડવાની છે, તે કદાચ અમિતભાઈએ ગઈકાલે બધાને જણાવ્યું હશે. આજે આરતી થઈ પહેલા જે આજ્ઞા આપો તો આવતા વીકનો કાર્યક્રમ છે.